મિત્રો, દૈનિક ભાસ્કરનો એક રિપોર્ટ મેં જોયો. એ પ્રમાણે કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાને હમણાં તાજેતરમાં રાજસ્થાનમાં એ લોકો સરકારી સ્કૂલ જોવા જાય છે, ભગાડવામાં આવે છે, મારવામાં આવે છે. એવી ઘટના જે સામે આવી, તમને ખબર હશે એના વિશે. તો દૈનિક ભાસ્કરનો જે રિપોર્ટ છે એ પ્રમાણે એ લોકો જે સ્કૂલ તરફ જઈ રહ્યા હતા, મતલબ જે સ્કૂલ જોવા જઈ રહ્યા હતા, એ સ્કૂલ તબેલામાં ચાલી રહી છે. એકદમ ભંગાર હાલતમાં એ જગ્યા છે. આમ ઈંટો મૂકીને ખાલી આમ એક કહેવાય ને, કહેવા ખાતરની દિવાલ બનાવવામાં આવી છે. દૈનિક ભાસ્કરનો રિપોર્ટ તો એવું પણ કહે છે કે 12.5 લાખ રૂપિયા મંજૂર થયા છે, પણ કામ શરૂ નથી થયું. આજે જ્યારે રાજસ્થાનથી આ ઘટના સામે આવે છે, કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તાને ત્યાંથી ભગાડવામાં આવે છે, કે એની જે ટીમ છે એમને ભગાડવામાં આવે છે, એના ઉપર હું ઓલરેડી વિડીયો બનાવી ચૂકેલો કે આજે કોઈ વ્યક્તિ, કોઈ સંગઠન કે કોઈ પાર્ટી, પછી કોઈ પણ હોય, જો એ દેશ હિતનું કામ કરતા હોય તો એમાં ખોટું શું છે? આપણે એનું સમર્થન કેમ ના કરીએ, કે આપણે એના વિશે વાત કેમ ના કરીએ? આજે કોકરોચ જનતા પાર્ટીથી આપણે કોઈ લેવા દેવા નથી મારે, પણ આજે જ્યારે દેશની શિક્ષણ વ્યવસ્થા જેની ખરેખર પથારી ફરી ગયેલી છે, આપણે બધા જાણીએ છીએ, સમજદાર અને જાણકાર લોકોની વાત છે કે પટ્ટી બાંધી છે, એમનો કોઈ ઇલાજ નથી. તો આપણે બધા જાણીએ છીએ શિક્ષણ વ્યવસ્થાના શું હાલ છે. તો જો એ શિક્ષણ વ્યવસ્થાને લઈને આ લોકો કામ કરી રહ્યા છે, સ્કૂલ ઠીક કરો જે આ લોકોનું અભિયાન છે, કે સરકારી સ્કૂલોના જે હાલત છે સરકારી સ્કૂલોની એ સુધરે. અમુક વિડીયો આ લોકો તરફથી જે સામે આવી રહ્યા છે કે આ લોકો ત્યાં જાય છે, ત્યાંની રિયાલિટી બતાવે છે, તો તંત્ર, પ્રશાસન, સરકાર ધ્યાન આપવાની કોશિશમાં લાગે છે કે સ્કૂલો ઠીક થાય, ત્યાંનું તંત્ર સુધરે, માહોલ સુધરે. તો એમાં ખોટું શું છે? આજે દૈનિક ભાસ્કરનો જે આ રિપોર્ટ મેં વાંચ્યો, મેં જોયો વિડીયો આખો, કે સ્કૂલ તબેલામાં ચાલે છે, એકદમ ભંગાર હાલતમાં જગ્યા છે, 12.5 લાખ રૂપિયા મંજૂર થયા છે પણ વપરાયા નથી. અને જે લોકો દ્વારા ભગાડવામાં આવ્યા આ લોકોને, સ્કૂલ જવા દેવામાં ન આવ્યા, એમના વિશે પણ કહેવાય રહ્યું છે કે સત્તામાં બેઠેલા લોકો જ ગુંડાગર્દી ઉપર ઉતરી આવેલા. આજે દેશની જનતા, જે સમજદાર અને જાણકાર લોકો છે, મેં આગળ કહ્યું, જેમણે પટ્ટી બાંધી છે એમનો કોઈ ઇલાજ નથી, કે જે સમજદાર અને જાણકાર લોકો છે, દેશની જનતા બધું જોઈ રહી છે, સમજી રહી છે. તમે એ લોકોને હવે વધારે ઉલ્લુ બનાવી શકો તેમ નથી. 100% તમે એ લોકોને હવે વધારે ઉલ્લુ બનાવી શકો એમ નથી. તમે ગમે તે કરો, નહીં બનાવી શકો તમે એમને ઉલ્લુ. જે સત્ય છે એની સાથે જ દેશની જનતા ચાલે છે અને ચાલવાની.